સંસ્થામાં રજા જાહેર કરી દેવામાં આવી છે। આંગણવાડીથી કોલેજ સુધીની તમામ શૈક્ષણિક સંસ્થામાં રજા જાહેર કરાઈ છે। જિલ્લા અભિતારે વરસાદની આગાહીને લઈને રજા આપવાનો આ નિર્ણય, તો આ સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ જિલ્લાઓમાં તમામ શાળાઓ અને કોલેજોમાં જિલ્લામાં જે છે તે રજા જાહેર કરી દેવામાં આવી છે। અતિભારે વરસાદની આગાહીને લઈને સુરક્ષાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ નદી નાળા ઓવરફ્લો થયા છે, નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને તમામ કોઝવે જે છે તે પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે વહીવટીતંત્રએ નિર્ણય કર્યો છે। વલસાડની શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ કાર્ય હાલ પૂરતું બંધ રાખવામાં આવ્યું છે, રજા જાહેર કરી દેવામાં આવી છે। અતિભારે વરસાદની આગાહીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। વલસાડ જિલ્લાની શૈક્ષણિક સંસ્થામાં રજા જાહેર કરી દેવામાં આવી છે। આંગણવાડીથી લઈને કોલેજ સુધીની તમામ જે સંસ્થાઓ છે તેમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, કારણ કે અતિભારે વરસાદ વરસ્યો છે અને એ અતિભારે વરસાદની આગાહી પણ અગાઉ કરવામાં આવી છે, જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા માનવ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનવ, તમામ સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, તેને લઈને શું અપડેટ? એની આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લામાં ગઈકાલ સાંજથી ભારે વરસાદ વરસી રહ્યો છે। તમામ તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે, તો પાડોશી કેન્દ્ર શાસિત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડ્યો હતો અને વહેલી સવાર સુધી ભારે વરસાદ પડતા તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે અને વલસાડ જિલ્લાની તમામ જે તાલુકાઓ છે તેની શૈક્ષણિક જે સંસ્થાઓ છે, એ સ્કૂલ હોય, શાળા હોય, આઈટીઆઈ હોય કે પછી આંગણવાડી, તમામને રજા જાહેર કરવામાં આવી છે। તો પાડોશી સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે અને તેમાં પણ જે શાળાઓ અને અન્ય જે શૈક્ષણિક સંસ્થાઓ છે તેમાં રજા જાહેર કરવામાં આવી છે, કારણ કે હજી આ સમગ્ર દિવસ દરમિયાન આ તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ છે। વરસાદના રેડ એલર્ટના કારણે હજી વધારે ભારે વરસાદ વરસી શકે છે અને ખાસ જણાવવાનું કે જે રસ્તાઓ પર પાણી ભરાતા હોય છે અને તેમાં ક્યારેક ક્યારેક જે પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે કે સ્કૂલ વાન હોય કે પછી જે વાલીઓ જે પોતાના બાળકોને લઈને શાળાએ જતા હોય છે તેઓ ફસાતા હોય છે અને દુર્ઘટનાઓ સર્જાતી હોય, તેને લઈને વહેલી સવારથી જ આ પ્રકારના નિર્ણયો લેવાઈ ચૂકેલા છે અને હજી આગામી દિવસોમાં જે રેડ એલર્ટ છે તેને લઈને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી રસ્તા પરથી પાણી વહેતા થયા છે। જળભરાવને કારણે જિલ્લામાં 284 રોડ બંધ કરવાની ફરજ પડી છે। નીચાણવાળા વિસ્તારોમાં તલાટી, મંત્રી, સરપંચોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઔરંગા નદીના બ્રિજ પાણીમાં ગરકાવ થતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે અને મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાતા દમણગંગા નદીમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। તો દમણગંગા નદીના કિનારે આવેલા 21 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે, સાથે જ તમામ નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કરાયા છે। એનડીઆરએફની ટીમ પણ નીચાણવાળા વિસ્તારમાં સતત સ્ટેન્ડ બાય પર છે અને સતત નજર રાખવામાં આવી રહી છે। આપણે વલસાડમાં 211, ધરમપુરમાં 172, કારડીમાં 238, કપરાડામાં 397, ઉમરગામમાં 133, વાપીમાં 185 અને નાના પોંઢામાં 280 mm વરસાદ પડેલો છે। જિલ્લામાં કુલ 284 રસ્તા, સ્ટેટ, પંચાયત અને અન્ય માર્ગોના બંધ કરવામાં આવેલા છે। જેમાં આપણે તાલુકાવાર જોઈએ તો કપરાડામાં કુલ 64 રસ્તા બંધ કરવામાં આવેલા છે, ધરમપુરમાં 44, ધરમપુર વાંસદા રોડ પર અન્ય માર્ગમાં 3, પછી પારડીમાં 59, નાના પોંડામાં 56, ઉમરગામમાં 7 અને વલસાડમાં 51, આમ કુલ મળીને 284 રસ્તા બંધ કરવામાં આવેલા છે। તો આ તરફ વલસાડમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે શહેરી વિસ્તારમાં જનજીવન ખોરવાયું છે, જનજીવન પ્રભાવિત થયું છે। વલસાડ અને વાપીમાં સતત ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। વીટીવી ન્યૂઝની ટીમનો આસોપાલા વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અને સોસાયટીઓમાં પાણી ભરાવાના કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે।
બેઝમેન્ટમાં પાણી ભરાવાથી વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. વલસાડમાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હવે શહેરીવાસીઓ માટે આ વરસાદ મુશ્કેલીનો સાબિત થઈ રહ્યો છે. વાપીમાં જે રીતે ગઈકાલ મોડી રાતથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને તમામ વાપીનો જે વિસ્તાર છે, ચલા હોય, ગુંજણ હોય કે પછી આજે આસપાસ દ્રશ્યો જોઈ રહ્યા છે, વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે. શાળા કોલેજ ને રજા આપી દેવામાં આવી છે અને લોકોએ સલામતી ખાતર પોતાની જે આ વાહનો છે એ રસ્તા ઉપર પાર્ક કરી દીધા છે, કારણ કે જો તે સોસાયટીમાં રાખવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તેને નુકસાન થઈ શકે છે. સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે શું મુશ્કેલી છે. શું નામ આપનું? આપનું નામ? મુકેશભાઈ. મુકેશભાઈ, આ વિસ્તાર કયો છે અને કેટલી મુશ્કેલી? આ આસોપાલવ સોસાયટી છે, નેપચ્યુન ટાવર. હા, આ સવારથી પાણી પડે છે. હા. વરસાદ ફૂલ છે. આ બધી જેટલી બી ગાડી છે બધી રસ્તા પર મુકાઈ છે. આ પાણીનો હજુ ઉકેલ નહીં થયું. મહાનગરપાલિકા બને મહાનગરપાલિકામાં હજુ પાણીનો આપણે ઉકેલ નથી થયો. વાપીમાં આખે વાપીમાં શું હાલત છે? પાણી ફૂલ છે બધી જગ્યાએ. બધી જગ્યાએ આ જ માહોલ છે. હા. શું અપીલ કરો તંત્ર પાસે? થોડું પાણીની આપણે વ્યવસ્થા કરાવે તો સારું રહે. કે બધાને રજા પડે છે, મતલબ જેટલા બી છે, કોઈ સ્કૂલ વાળા છે, કોઈ આપણે બિઝનેસમેન, બધાને. એટલે કે સમગ્ર વાપી વાસીઓ અત્યારે હાલ ઘરમાં પૂરા રહેવા માટે મજબૂર છે. આવું વાત કરીએ. આપનું શું નામ છે? हकींदर. अभी क्या माहौल है? तो बहुत हालत खराब है, बहुत पानी भरा रहता है. कल रात 9 बजे से हाँ. पूरा भरा है, कहीं घट ही नहीं रहा है, कम ही नहीं हो रहा है. हाँ, ये लाइन भी पूरा चक्का पे लगा है. रोड पे गाड़ियों क्यों पार्क? रोड पे तो अभी पूरा पानी अंदर भर जाता है, गाड़ी पूरा खराब हो जाती है. એટલે કે ક્યાંક ને ક્યાંક વાપી વાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. જો કે આ પ્રકારના દ્રશ્યો વાપી હોય, વલસાડ હોય કે ઉમરગામ હોય, તમામ જે શહેરી વિસ્તાર છે તેમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તંત્ર ખાસ કરીને એલર્ટ રહેવાની જરૂર છે. જો કે તંત્ર દ્વારા જે તમામ જે સરકારી જે અધિકારીઓ છે તેને પોતાનું ઓફિસ ન છોડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. એક એનડીઆરએફની ટીમ પણ ખડે પગે તૈનાત કરવામાં આવી છે. તેમ છતાંય હજી અને ખાસ એ જણાવવાનું કે વાપી મહાનગરપાલિકાના જે દાવો હતા, નગરપાલિકા બન્યા પછી મહાનગરપાલિકા બનશે અને હવે આ પ્રકારના દ્રશ્યોમાંથી મુક્તિ મળશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપ જોઈ રહ્યા છો કે લોકોની મુશ્કેલીમાં હજી પણ ઘટાડો થયો નથી. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વાપી, વલસાડ.